સીતારામ. આ વાર્તા છે ત્રણ મિત્રોની. ત્રણ મિત્રો સાથે ભણે છે, સાથે ડિગ્રી પૂરી કરે છે અને સાથે જ એક બેંકમાં જોબમાં લાગે છે. શરૂઆતમાં એ ઓફિસ આસિસ્ટન્ટ તરીકે કામ કરતા હોય છે કે ભાઈ ઓફિસનું જે પણ કાગળિયાનું કામકાજ હોય એ તમારે ત્રણે સંભાળવાનું છે. બે મિત્ર તો જે સમય હોય અને જે એનું કામ હોય એ જ કરતા. પણ એક ત્રીજો મિત્ર હતા, જરાક ચંચળ હતા, બુદ્ધિમાન હતા અને થોડુંક વધારે કામ કરવામાં માનતા હતા. તો અત્યારે શરૂઆતમાં બેંકમાં ખાતા ખોલવાની પ્રક્રિયામાં ભાગ લેતા હતા ત્રણે. જેવું એ કામ પતી જાય પછી એક મિત્ર જે છે એ કેશિયરને મદદની જરૂર હોય તો એને મદદ કરે, બેંક મેનેજરને મદદની જરૂર હોય તો એને મદદ કરે, અને કોઈ લોન ડિપાર્ટમેન્ટમાં પણ કંઈ કાગળિયાની કે કોઈ લોનને કોઈને વ્યક્તિને સમજાવવાની કે અન્ય કોઈ પણ સમસ્યા હોય તો એ પણ જોતા હતા. આવો ક્રમ ચાલ્યા કરે. બે મિત્ર એક મિત્રને સમજાવે છે કે ભાઈ જો તું આમને આમ મદદ કર્યા કરીને તો તારું કામ તો પતી જ જશે, બીજા પોતાનું કામ આપ્યા કરશે અને તારે ઓવર ટાઈમ કરવો પડશે અને આનો કઈ ફાયદો નથી, સેલરીમાં કઈ વધારો થશે નહીં. પણ એક મિત્ર જે બધાને મદદ કરતો હતો એને આ વાત ધ્યાને લીધી ને એને એનો ક્રમ ચાલુ રાખ્યો. શીખવા માંગતો હતો તો લોકો સાથે હળીમળીને રહેતો હતો. હવે એવું થાય છે કે એ એરિયામાં બેંકોની બ્રાન્ચનું એક્સપાન્શન થાય છે અને એના મેનેજર સાહેબ છે, ટોચના બે મેનેજર સાહેબ છે, એનું ટ્રાન્સફર થાય છે અને ત્યાં એક પ્રબંધક તરીકે એક મેનેજર પોસ્ટ ઉપર એક વ્યક્તિને સિલેક્ટ કરવાનું હોય જેને બધું કામ આવડતું હોય. અને એ જ મેનેજર પાસે કોઈ નામ માંગવામાં આવે છે કે ભાઈ આ બેંકમાં તમારે કોઈ સારો એવો કર્મચારી હોય કે જે આ બધું કામ જાણતા હોય તો એને તમે સજેશન કરો. એટલે આપણે એને પોસ્ટ ઉપર આપ્યા. પેલા મેનેજરે જરાકે વિચારવું ના પડ્યું. એક જ એવો વ્યક્તિ હતો બેંકમાં જે બધા ડિપાર્ટમેન્ટનું બધું કામ જાણતો હતો અને બહુ સારી રીતે મહેનતથી કરતો હતો. વર્તનમાં સારો હતો અને ઉત્સાહી પણ હતો. એને મેનેજર બનાવી દેવામાં આવે છે. મોરલ ઓફ ધ સ્ટોરી, શીખવાનું શું છે? તો આવું તમારી યારી થશે. આવું એક પેલા હજી એક નાનકડું ઉદાહરણ લઈ લઈએ કે ધીરુભાઈ સાથે જેટલા પણ લોકો પેટ્રોલ વેચતા હતા એમાંથી મેક્સિમમ એવા હશે લોકો જે પેટ્રોલ વેચતા વેચતા પોતાનું જીવન પૂરું થઈ ગયું છે અને મૃત્યુ પામ્યા હશે. બે શિક્ષક જે એક સાથે એક શાળામાં ભણાવવા માટે લાગ્યા હશે, એક પ્રિન્સિપલ હશે, બે કર્મચારી બેંકના એક સાથે એક પોસ્ટ ઉપર લાગ્યા હશે, એક મેનેજર હશે અને હજી એક કર્મચારી જ હશે. તો દરેક વખતે કારણ ખાલી નસીબનો નથી હોતો, બરાબર, તમારી વિચારધારાનો જ હોય છે. અને હું વારંવાર જણાવું છું કે નોકરીને નોકરી સમજીને કરશો તો લગભગ તમારી પ્રગતિ થશે નહીં. નોકરી એ રીતે કરો જાણે પોતે માલિકો, પોતાનો સમય જે છે એ પોતે એટલું આપીએ. કોઈ પણ ઘણા બધા તમે લોકોને જોતા હશે કે ભાઈ પગાર જે આપે તે, પણ આપણીથી કેટલું આપીએ કહે છે કંપનીને, આપણી ઓર્ગેનાઇઝેશન, એની ઉપર આપણે ધ્યાન દઈએ તો નિયમિત રૂપથી આપણી કંપનીની પણ પ્રોગ્રેસ થશે ને આપણી પણ પ્રોગ્રેસ થશે અને આજની તો કાલ આપણને આપણી મહેનતનું ફળ મળશે. તો આવી જ મોટિવેશન વાળી, સક્સેસ વાળી, એજ્યુકેશન અને બિઝનેસ વાળી સ્ટોરી જોવા માટે મને ફોલો અને સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ.